ભાજપના બંગાળ બંધને હિંસાની ઘટનાઓ વચ્ચે મિશ્ર પ્રતિસાદ. બંગાળ સળગાવ્યું તો આગ દિલ્હી સુધી પહોંચશે, મમતાની ભાજપને ધમકી. TCSના લિસ્ટિંગના 20 વર્ષ પૂરા થયા, માર્કેટ કેપમાં 3300% ઉછાળો. ભારતમાં વસ્તી વધારાના પ્રમાણ કરતાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો દર વધારે. મોહન ભાગવત સામે જોખમ વધ્યું હોવાનું જણાતા RSS ચીફની સુરક્ષા જેટપ્લસથી પણ વધુ ચુસ્ત કરાઈ. વડોદરા હજુ જળમગ્ન, બચાવ રાહત કાર્ય માટે આર્મીની 3 કોલમ તૈનાત. ભારતે અમેરિકાને 73,000 SIG 716 રાઇફલ્સનો ઓર્ડર આપ્યો. આતંક વિરુદ્ધ અભિયાનમાં આર્મીની તાકાતમાં વધારો. મોટા ધરતીકંપ અને શ્રેણીબંધ વાવાઝોડાની આગાહી વચ્ચે જાપાનના બજારોમાં ગભરાટભરી ખરીદી થતાં ચોખા ખલાસ. બાંગ્લાદેશની વચગાળાની સરકારે જમાત-એ-ઇસ્લામી તેમજ વિદ્યાર્થી પાંખ પરનો પ્રતિબંધ હટાવ્યો. ઉત્તર પ્રદેશ સરકારની નવી સોશિયલ મીડિયા પોલિસીને મંજૂરી. સરકારના કામને વખાણો તો માલામાલ, દેશ વિરોધી પોસ્ટ કરો તો આજીવન કેદ. રિલાયન્સ અને ડિઝનીના મર્જરને CCIએ મંજૂરી આપી. નીતિશે ભાજપ સમર્થક લલનસિંહના વફાદાર 185 નેતાને વેતરી નાખ્યા. લલનસિંહ જદયુમાં બળવો કરાવે તેનો નીતિશને ડર. રાજ્યના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જીવલેણ. મેઘરાજાએ ગુજરાતમાં 4 જ દિવસમાં 28નો ભોગ લીધો. માત્ર 2 શોરૂમ ધરાવતી કંપનીનો ₹12 કરોડનો IPO 400 ગણો ભરાયો. રાહુલ ગાંધીએ કાર્યકરોને અપીલ કરી, પ્રભાવિત લોકોને સહાય કરો, બચાવ કાર્યમાં તંત્રની મદદ કરો. DMK સાંસદને ફેમાના કેસમાં ઈડીનો ₹908 કરોડનો દંડ. છેલ્લા 20 વર્ષમાં મુંબઈ લોકલમાં 23,000 પ્રવાસીએ જીવ ગુમાવ્યા. રેલવેએ હાઈકોર્ટમાં સોગંદનામું નોંધાવીને માહિતી આપી. પેરોલ મળ્યા બાદ આસારામ મુંબઈ નજીકના ખોપોલીની હોસ્પિટલમાં દાખલ. હોસ્પિટલ આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ગુજરાત રાજ્યના કરાર આધારિત તજજ્ઞ ડોક્ટરોના વેતનમાં ₹35,000નો વધારો. દિલ્હી હાઈકોર્ટમાં પૂજા ખેડકરે દલીલ કરી. પૂજા ખેડકરનો દાવો, UPSC પાસે મને ગેરલાયક ઠેરવવાની સત્તા નથી. સોમાલિયાના 35 ચાતિયા સામે મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં 4,000 પાનાની ચાર્જશીટ. લેપટોપ આપવાની નારાયણ સાંઈની અરજી હાઈકોર્ટે ફગાવી. જેલોમાં કેદીઓને ઈ સેવા પૂરી પાડવા ટેકનોલોજી અપનાવવા સરકારને નિર્દેશ.